1 ટેબલ સ્પૂન તેલ લીધું છે, તે ગરમ થાય એટલે લીલી તુવેરનો 1 વાટકો નાખીશું, તેને સાંતળી લઈએ. હવે હળદર અને મીઠું નાખીશું, સાંતળીને થોડુંક આપણે પાણી નાખવાનું, તુવેર બુડે એટલું. ઢાંકણું બંધ કરીને 4 સીટી કરી લેવાની. હવે આ તમાલપત્ર, મરી, તજનો ટુકડો, ચક્રફૂલ અને લવિંગ લીધેલ છે. તેલ આવી જાય એટલે એમાં નાખી દેવાના. હિંગ નાખીને લીલું લસણ છે તેને સાંતળી લઈએ. હવે લીલો કાંદો છે ઝીણો કટ કરેલો, એને પણ સાતળવાનો, અને આદુ મરચીની પેસ્ટ છે. હવે એ સતળાઈ જાય એટલે ટમેટાની કટકી ઉમેરીને સાંતળી લેવાની. હવે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર નાખી લેવાનું. હવે બધા મસાલા મિક્સ થાય અને તેલ ઉપર આવી જાય, આ સ્ટેજ ઉપર બાફેલી તુવેર ઉમેરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે ગરમ મસાલો નાખવાનો છે. હવે મિક્સ કરીને ઉપરથી લીલા ધાણા. તો હવે તુવેર ટોઠા બનીને રેડી છે. ઉપરથી લીલા ઝીણા કટ કરેલા કાંદા, જોડે લીંબુ છે અને ઘીમાં શેકેલી બ્રેડ છે. ઉપરથી ઝીણી સેવ નાખીશું અને લીલા લીલા ધાણા. તો તુવેર ટોઠા બનીને રેડી છે, હે ને મમ્મી? હા, ઠંડીમાં અવશ્ય બનાવો.